નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હું મિલન ખાંડ સ્વાગત કરું છું તમારું યુથ વિદ્યાકુલમાં. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને તેનો જે વિજ્ઞાન વિષય જે છે એ વિજ્ઞાન વિષયના જે ચેપ્ટર નંબર 7 જે છે સજીવોમાં વિવિધતા, તેના વિશે આજે આપણે કંઈક ભણવા જઈ રહ્યા છીએ, કંઈક નવું શીખવા જઈ રહ્યા છીએ. બરાબર, ચેપ્ટર નંબર 7 અને તેનું નામ છે સજીવોમાં વિવિધતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે ધીમે ધીમે, પરંતુ વિદ્યાર્થી મિત્રો તમારે ઝડપથી તમારા વિદ્યાર્થી સાથી મિત્રો જે હોય એને પણ તમારે જલ્દીથી લિંક શેર કરી દેવાની છે, એને પણ તમારે જણાવી દેવાનું છે લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો છે. બરાબર, તો જલ્દીથી જણાવી દો એટલે આપણે જલ્દી છે તે અહીંયા બધા જોડાતા જાય અને આપણે જલ્દી આપણો લેક્ચર છે એને સ્ટાર્ટ કરી અને ભણતા થઈ જઈએ. બરાબર, ઓકે, ધીમે ધીમે વધી રહ્યા છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચેપ્ટર નંબર 7 જે છે, બરાબર, ચેપ્ટર નંબર 7 જેનું નામ શું છે તો કે સજીવોમાં વિવિધતા છે. શું નામ છે? સજીવોમાં વિવિધતા. એટલે સજીવો છે એમાં કઈ કઈ પ્રકારની વિવિધતા છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ જાણો છો કે ભાઈ આપણે આપણી આજુબાજુ જો જોવા જઈએ ને તો આપણે ઢગલો બંધ સજીવો જોવા મળે છે. અલગ અલગ પ્રકારના ઢગલો બંધ સજીવો જોવા મળે છે ને. જુદા જુદા પ્રકારના ઘણા બધા સજીવો છે તે આપણી આજુબાજુ જોવા મળે છે. કેટલાકને આપણે નામથી ઓળખીએ છીએ, કેટલાકના તો નામ પણ આપણે નથી જાણતા. તો આવા બધા જ સજીવો છે એને આપણે ઓળખતા હોય. કેટલાક પ્રાણીઓ છે, કેટલીક વનસ્પતિઓ છે, આ બધા જ સજીવો છે. બરાબર, તો આવા બધા વિશે આપણે જાણીએ છીએ. અને આ દરેક સજીવો છે એ દરેક સજીવો શું થયેલા છે તો કે વિવિધ છે. વિવિધ એટલે કે એકબીજાથી જુદા છે. બરાબર, અને એ દરેક વિશે આ ચેપ્ટરની અંદર આપણે ઘણી બધી નોંધ આપેલી છે, ઘણી બધી વાતો છે તે આપેલી છે. બરાબર, તો એ વાતો છે તે આપણે ભણવાના છીએ, પરંતુ આજનો જે આપણો ટોપિક છે વર્ગીકરણ અને ઉદ્વિકાસ, એના પર સૌ પ્રથમ તો આપણે નજર કરીશું. બરાબર, ચેપ્ટરમાં સૌથી આગળ આપણે જે વર્ગીકરણ જે છે એ વર્ગીકરણ જે છે એને સજીવોના ઉદ્વિકાસ સાથેનો સંબંધ છે. સજીવના વર્ગીકરણનો જે સંબંધ છે એ સજીવોના ઉદ્વિકાસ સાથે સંબંધિત છે. હવે ઉદ્વિકાસ શબ્દ છે એને પહેલા આપણે સમજવો પડશે વિદ્યાર્થી મિત્રો, પછી આપણે અહીંયા ખબર પડશે કે ભાઈ કઈ રીતે તે ઉદ્વિકાસ સાથે સંબંધિત છે. બરાબર, તો એને આપણે સમજવો કઈ રીતે પડશે તો કે સૌથી પહેલા તો અહીંયા શું સમજવું પડશે તો કે એને ઉદ્વિકાસ સાથે સજીવને સંબંધ કઈ રીતે છે એમાં ઉદ્વિકાસ પહેલા સમજવું પડશે. હેલો બેટા અભી, હેલો અભી, ઓકે. ચાલો, તો અહીંયા સૌથી પહેલા ઉદ્વિકાસની જો વાત કરીએ તો ઉદ્વિકાસ એટલે કે ભાઈ સજીવો અત્યારે જેવા દેખાય છે એવા ને એવા પહેલેથી નથી. સજીવો અત્યારે જે દેખાય છે એવા પહેલેથી નથી, એમાં ઘણા બધા ચેન્જીસ થયા છે, એની રચના બદલતી રહી છે અને બદલતા આજે કંઈક આ રચના જે આપને દેખાય છે તે ઉત્પન્ન થયેલી છે. બરાબર, મતલબ સજીવની સંરચના જે છે એ શું થાય છે તો કે બદલાતી રહે છે. પેઢી દર પેઢી સંરચનાઓ બદલાતી રહે છે, એનામાં કંઈક ચેન્જીસ આવતા જાય છે. અને એ જે ચેન્જીસ આવતા જાય છે એ ચેન્જીસના હિસાબે અહીંયા શું ઉત્પન્ન થશે તો કે સજીવમાં વર્ગીકરણ થશે. બરાબર, એટલે એવું પણ બની શકે, બહુ સિમ્પલ સાદી ભાષામાં સમજીએ તો એવું બની શકે કે અત્યારના રહેલા બે જુદા પ્રાણીઓ છે તે ભૂતકાળમાં કોઈ એક જ પ્રાણી હશે અને એમાંથી બે ભાગ પડેલા હશે. અત્યારના બે જુદા પ્રાણીઓ છે એ ભૂતકાળમાં કોઈ એક જ સજીવ હશે અને એમાંથી આ બે ભાગ પડેલા હશે. તો આવું હોઈ શકે છે, આવું બની શકે છે. બરાબર, અને એ વસ્તુ છે એ આપણે અહીંયા સમજાવવામાં આવેલી છે કે ભાઈ એવું પણ બની શકે છે. એટલે અહીંયા ઉદ્વિકાસ સાથે સંબંધ ધરાવે છે એવી વાત આપણે અહીંયા આપી છે. બરાબર, તો કઈ રીતે સંબંધ છે, શું છે, બધી વાત કરીએ તો બધા જ સજીવો તેની જે શરીર રચના છે, તેની શરીરની રચના છે અને તેના જે કાર્ય છે એને આધારે આપણે તેનું ઓળખીએ છીએ અને તેનું શું કરીએ છીએ તો કે વર્ગીકરણ કરી શકાય છે. સજીવની સંરચના કેવી છે,
બરાબર, એની શરીર રચના કેવું દેખાય છે, શરીર કેવું દેખાય છે, બરાબર, અને એને આધારે આપણે એને ઓળખીએ છીએ, એનું નામ આપીએ છીએ, અને એના આધારે એનું શું કરીએ છીએ તો કે વર્ગીકરણ કરીએ છીએ. અને સજીવ શરીરની રચનામાં કેટલાક લક્ષણો જે છે એ અન્યની તુલનામાં વધારે ફેરફાર લાવે છે. એટલે કેટલાક લક્ષણો એવા હોય કે જે બીજા સજીવની સાપેક્ષે બહુ બધા ફેરફારવાળા હોય, બહુ બધા ચેન્જીસ થઈ ગયેલા હોય. અને કેટલાક લક્ષણો તો એવા પણ હોય કે જે સરખા પણ હોય, જે કેવા હોય, સરખા પણ હોય. તો અહીંયા જેમાં સમયની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. સમયની મહત્વપૂર્ણ ભૂમિકા એટલે કે સમય જતાં આ લક્ષણો બદલાતા રહેશે. સમય જતાં આ લક્ષણો શું થાય છે, બદલાતા રહે છે. એટલે કે પહેલાં કોઈ એક લક્ષણ કોમન હતું, પણ હવે એ લક્ષણ નથી, એ બદલાઈ ગયું છે, અલગ પ્રકારનું લક્ષણ બની ગયું છે. તો આવી વસ્તુ થતી હોય છે, એટલે કે બદલાતા રહે છે લક્ષણો, બરાબર. તો લક્ષણો બદલાતા રહે છે, આ વસ્તુ જે છે, લક્ષણો બદલાતા રહેવાની જે વાત છે, એ વસ્તુ અહીંયા બની શકે છે. એટલે કે સમયની અહીંયા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે કે સમય જે છે એ સમય જેમ જેમ બદલાય છે તેમ તેમ આ લક્ષણો પણ શું થાય છે તો કે બદલાતા રહે છે, બરાબર. તેમ તેમ લક્ષણો બદલાતા રહે છે. આથી જ્યારે ચોક્કસ શરીર રચના છે એ અસ્તિત્વમાં આવે ત્યારે પૂર્વ અસ્તિત્વ ધરાવતી જે શરીર રચના છે એ શરીર રચનામાં પરિવર્તનો કરે છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતી જે શરીર રચના છે એ શરીર રચનામાં એ શું કરે છે તો કે ચોક્કસ શું કરે છે તો કે એમાં પરિવર્તનો, શરીર રચનામાં પરિવર્તનો આવે છે, બરાબર. પહેલા અસ્તિત્વ ધરાવતી શરીર રચના એટલે કે પહેલા જે હતી શરીર રચના એ શરીર રચના અને અત્યારે જે શરીર રચના છે તે આ બંનેમાં શું થાય છે તો કે ફેરફાર ઉત્પન્ન થાય છે, બરાબર. મતલબ એવું સમજો ચાલો કે મનુષ્ય છે આજે જેવો દેખાય છે એવો જ પહેલા દેખાતો હતો, નતો દેખાતો. આજે જે દેખાય છે એવો જ પહેલા દેખાતો હતો એવું કહી શકાય નહીં. તમે બધા જ જાણો છો, આદિમાનવની વાત જાણો છો ને, કે આદિમાનવ પહેલા તો શું કરતો હતો તો કે 4 પગે ચાલતો હતો, બરાબર, 4 પગથી ચાલતો હતો, બરાબર. પૂંછડી પણ હતી એને. ધીમે ધીમે પછી પૂંછડી જતી રહી, 4 પગથી ચાલવાને બદલે એને શું કર્યું તો કે 2 પગથી ચાલવાનું ચાલુ કર્યું. બે આગળના જે 2 પગ હતા એને ધીમે ધીમે બીજા કામમાં ઉપયોગ કર્યો. તો એના આગળના 2 પગ જે હતા એ ધીમે ધીમે શેમાં રૂપાંતર થવા લાગ્યા તો કે નાના થતા ગયા અને હાથમાં રૂપાંતર થવા લાગ્યા, બરાબર. તો આવી રીતે એમાં ફેરફાર થતા ગયા, બરાબર. તો આવો પૂર્વ અસ્તિત્વ ધરાવતું જે શરીર હતું એ શરીર રચના કરતાં જે નવું આવ્યું છે એમાં ચોક્કસ પરિવર્તનો આવેલા છે. આથી પછીથી અસ્તિત્વમાં આવતા લક્ષણો કરતાં પહેલા અસ્તિત્વ ધરાવતા જે લક્ષણો હતા એ વધુ મૂળભૂત ગણાય. એટલે પહેલાના જે લક્ષણો હતા એના કરતાં પછી આવેલા હોય, બરાબર, એ પછીના લક્ષણો તો કેવા થઈ ગયા હોય, જટિલ થઈ ગયા હોય. એટલે જો આપણે લક્ષણોને ધ્યાનમાં રાખવા હોય તો પહેલાના લક્ષણોને જો ધ્યાનમાં લઈએ તો આપને શું મળશે તો કે અહીંયા વધુ મૂળભૂત એક લક્ષણોવાળો સજીવ છે તે પ્રાપ્ત થશે, વધુ મૂળભૂત લક્ષણોવાળી વસ્તુ છે તે આપણે પ્રાપ્ત થશે. એટલે વધુ અસ્તિત્વ જે છે એ પહેલા અસ્તિત્વ ધરાવતા લક્ષણો વધુ મૂળભૂત લક્ષણના સ્વરૂપમાં આપણે એને માની શકીએ છીએ, બરાબર. એટલે કે પહેલા અસ્તિત્વ ધરાવતા હોય એને આપણે શું કરી શકીએ છીએ તો કે એ હિસાબે આપણે નક્કી છે તે કરી શકતા હોઈએ છીએ. ઓકે, આનો અર્થ એ થાય કે સજીવ સ્વરૂપોનું વર્ગીકરણ જે છે એ તેમના ઉદ્વિકાસ સાથે નજીકનો સંબંધ ધરાવે છે. એના ઉદ્વિકાસ સાથે એનો નજીકનો સંબંધ છે. એના ઉદ્વિકાસ સાથે એનો કેવો છે તો કે નજીકનો સંબંધ છે. પાર્થ બેટા આપણે 15મા ચેપ્ટરના લેક્ચર્સ લીધા છે, બરાબર. આગળ એના લાઈવ લેક્ચર લીધા છે. હવે આપણે 7મું ચેપ્ટર ચાલુ કરેલું છે. ઓકે, તો અહીંયા આથી એવું કહી શકાય કે સજીવ સ્વરૂપનું વર્ગીકરણ છે એના ઉદ્વિકાસ સાથે નજીકનો સંબંધ છે, બરાબર. એટલે ઉદ્વિકાસ સાથે આ રીતે અહીંયા સંબંધ છે તે ધરાવતા હોય છે. ઓકે, તો સજીવનો ઉદ્વિકાસ શું છે અને એનો સૌ પ્રથમ ખ્યાલ જે છે એ કોણે આપ્યો છે? તો સજીવનો ઉદ્વિકાસ એ વધારે સારી જીવિતતા મેળવવા સજીવોમાં આવતા નિરંતર ફેરફારોની પ્રક્રિયાનું પરિણામ છે.
એટલે સજીવોમાં જે નિરંતર ફેરફાર આવ્યા કરે છે, નિરંતર શું થયા કરે છે તો કે બદલાવ આવ્યા કરે છે, અને તેના લીધે શું થાય છે તો કે સજીવો જે છે એ સજીવો અહીંયા શું થાય છે તો કે બદલાતા રહે છે, એના સ્વરૂપ બદલાતા રહે છે. પણ એ બદલાય શા માટે તો કે સારી જીવિતતા મેળવવા માટે, મતલબ સારું જીવન તેને મળે એના માટે આ બદલાય છે. સારું જીવન એને પ્રાપ્ત થાય એના માટે આ શું થાય છે તો કે બદલાતું રહે છે, અને તેની નિરંતર પ્રક્રિયા છે એ નિરંતર ફેરફારની પ્રક્રિયાથી આ શું થાય છે તો કે અહીંયા આ પરિણામે ઉત્પન્ન થાય છે. અને ઉદ્વિકાસ દ્વારા સાદા અને સરળ સ્વરૂપના સજીવો જે હોય એ ક્રમશઃ જટિલ સ્વરૂપના ઉચ્ચ સજીવોનું શું થાય છે તો કે નિર્માણ અહીંયા થતું હોય છે. બરાબર, પહેલા કેવા હોય તો કે એકદમ સાદા હોય, સાદા સિમ્પલ સજીવો હોય. બરાબર, પણ એ સાદા સિમ્પલ સરળ જે સજીવો હોય એમાંથી એ કેવા બનતા જાય છે તો કે એ ક્રમશઃ જટિલ સ્વરૂપના બનતા જાય છે. ક્રમશઃ કેવા બનતા જાય છે તો કે જટિલ સ્વરૂપના બનતા જાય છે, એટલે જટિલ સંયોજનો છે એ અહીંયા બનતા જાય છે. એટલે કે સાદા સરળમાંથી તેઓ ક્રમશઃ જટિલ જે હોય એ જટિલ સ્વરૂપ છે તે ધારણ કરતા જશે. અને ઉદ્વિકાસ જે છે એનો ખ્યાલ જે છે એ સૌ પ્રથમ ચાર્લ્સ ડાર્વિન જે છે એ ચાર્લ્સ ડાર્વિન નામના જીવ વિજ્ઞાન શાસ્ત્રી આપ્યો હતો, જેને 1859 આપેલો. અને તેમનું જે પુસ્તક છે એ પુસ્તકનું નામ છે ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન, એટલે કે જાતિનો જે ઉદ્ભવ છે એમાં એ અહીંયા શું કર્યું છે તો કે એને આ ઉદ્વિકાસ જે છે એ ઉદ્વિકાસની વાત કરી છે. બરાબર, તો આ ઉદ્વિકાસની વાત એને ક્યારે કરી તો એને ઉદ્વિકાસની વાત 1859 કરી. ચાર્લ્સ ડાર્વિને આ વાત કરી હતી, અને એને કઈ જગ્યા પર આ ઉલ્લેખ કર્યો હતો તો કે એ ઉલ્લેખ એને કર્યો હતો ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ, ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન, એટલે કે જાતિનો ઉદ્વિકાસ, જે એને બુક લખેલી હતી એમાં આ વાત એને છે તે કરેલી હતી. 9મા સાયન્સનું ચેપ્ટર 3 ક્યારે આવશે બેટા? 9મા ધોરણમાં સાયન્સનું ચેપ્ટર નંબર 3 છે તે આપણે લઈ લીધું છે, એના લેક્ચર્સ લઈ લીધા છે. બરાબર, હા, ઓકે. તો આ ચાર્લ્સ ડાર્વિને એની વાત છે તે કરી હતી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક નાનકડીક વાત તમને જણાવી દઉં. તો જેમ અત્યારે આપણે લાઈવ ભણી રહ્યા છીએ એવો જ લાઈવ ભણવાનો અનુભવ તમારે જો થોડા વધારે સારા પ્રમાણમાં અને પૂરેપૂરા અભ્યાસક્રમનો લાઈવ અનુભવ તમારે જો કરવો હોય, અને એ દરેક વસ્તુનો અનુભવ તમારે કરવો હોય જે તમે અત્યારે કરી રહ્યા છો, તો આવો જબરજસ્ત જે અનુભવ છે એ અનુભવ, જેમાં ફૂલ ચેપ્ટર, યસ, પૂરેપૂરા ચેપ્ટર છે, એ પૂરેપૂરા ચેપ્ટરને પૂરો અભ્યાસક્રમ જે છે તે હોય છે એ આપણી ધોરણ 9ની ઉદ્ભવ બેચ જે આપણી વિદ્યાકુલ એપ્લિકેશન છે, વિદ્યાકુલ એપ્લિકેશન પર ચાલે છે. બરાબર, 2499 રૂપિયા એની ઓફર પ્રાઇસ છે, પણ એમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળી શકે છે. બરાબર, તેમાં તમને લાઈવ ક્લાસીસ તો હોય જ છે, સાથે સાથે કોઈ કારણોસર લાઈવ ક્લાસીસ એટેન્ડ ના કર્યા, બરાબર, તો એ ક્લાસનું રેકોર્ડિંગ છે એ પણ તમને એપ્લિકેશનની અંદર મળી જશે. બરાબર, લેક્ચર પૂરો થાય એના 1-2 કલાકની અંદર એનું રેકોર્ડિંગ મુકાઈ જાય છે, એટલે કે રેકોર્ડેડ ક્લાસ મળી જશે. એની અંદર જે ક્લાસમાં જે પીડીએફ જે હોય, બરાબર, જે કંઈ પણ તમને સ્લાઇડમાં ભણાવવામાં આવે છે એની એક પીડીએફ નોટ્સ બનશે, એ પણ તમને મળી જશે એપ્લિકેશનમાં. એના ડાઉટ સેશન પણ ગોઠવવામાં આવશે, મતલબ તમે પ્રશ્ન પૂછશો, હું જવાબ આપીશ, કે બીજા જે સર ટીચર હશે તે જવાબ આપશે, તો આવા ડાઉટ સેશન પણ હોય. વોટ્સએપ સપોર્ટ પણ આપવામાં આવશે, એક વોટ્સએપનું ગ્રુપ છે એ ગ્રુપની અંદર તમને જોડવામાં આવશે, તેમાં પણ તમે તમારા પ્રશ્ન છે તે જે ડાઉટ હોય તેને સોલ્વ કરી શકો છો, એમાં પૂછીને સોલ્વ કરી શકો. કોઈ બીજા વિદ્યાર્થી જવાબ આપી શકે અથવા તો શિક્ષક પણ જવાબ આપી શકે છે. અને મેન્ટી ક્વિઝ જે MCQ ટાઈપની આપણી ક્વિઝ જે હોય એ ક્વિઝમાં પણ તમે જોડાઈ શકો છો. બરાબર, અહીંયા તમારે આવું છે તે તમારે 10મા ધોરણમાં, 9મા ધોરણમાં, 11મા ધોરણમાં, 12મા ધોરણમાં, બધા જ ધોરણમાં, 11-12 કોમર્સ અને 9-10 આ બધા જ ધોરણની આપણી બેચ અહીંયા ચાલી રહી છે. અને તેમાં આ બેચમાં તમારે જોડાવા માટે નીચે જે નંબર આપેલો છે 9924455400, આ નંબર છે 9924455400, તો આ નંબર પર તમે કોલ કરી
અને તમે માહિતી મેળવી શકો છો, બરાબર. પૂરેપૂરી માહિતી છે તે તમે મેળવી શકો છો. ના બેટા, અહીંયા તમને પૂરું ચેપ્ટર નહીં મળે, યુટ્યુબ પર પૂરું ચેપ્ટર નહીં મળે, બરાબર. તમારે પૂરું ચેપ્ટર જો ભણવા હોય, બહુ ઓછી પ્રાઇસ છે બેટા. આ મેં તમને કીધી એ આખા વર્ષની પ્રાઇસ છે, અને આમાંની પણ તમને અત્યારે એક ડિસ્કાઉન્ટ મળી શકે તેવું છે, બરાબર. તો જો તમે આ નંબર પર કોલ કરશો તો તમને વધારે માહિતી મળશે એના પરથી, અને તમે એમાં જોડાઈ શકો છો, અને જોડાવ તો તમને એ પૂરું જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ તમને મળી શકે છે, બરાબર. ઓકે, ચાલો તો આગળ જઈએ. તો આપણે જે વાત કરી રહ્યા હતા ઉદ્વિકાસ, તો વિસ્તૃત રીતે હવે આપણે વર્ગીકરણ અને ઉદ્વિકાસ છે એને સમજવાનું છે. ઉદ્વિકાસ અને વર્ગીકરણને કેવો સંબંધ છે એને વિસ્તૃત રીતે સમજવાનું છે. તો અહીંયા બધા જ સજીવો છે એને તેની શરીર રચના અને કાર્યને આધારે ઓળખી તેનું વર્ગીકરણ કરી શકાય. બધા જ સજીવો, જેટલા પણ સજીવો છે એને તમે શું કરી શકો છો, તો કે અહીંયા તેનું જે કાર્ય છે કે તેનું સજીવનું રૂપ છે, સ્વરૂપ છે, એને આધારે તમે એને શું કરી શકો છો, એનું વર્ગીકરણ કરી શકો છો. અને શરીર બંધારણ જે છે અથવા તો રચના છે એમાં કેટલાક લક્ષણો અન્ય લક્ષણોની સાપેક્ષે કેવા હોય, તો કે વધારે પરિવર્તન લાવે છે. અન્ય જે લક્ષણો હોય, બીજા લક્ષણો, એની સામે એ શું કરે છે, તો કે વધારે, એની સામે વધારે સાપેક્ષ લક્ષણો જે છે, સાપેક્ષ પરિવર્તન જે છે તે વધુ લાવે છે, બરાબર. એટલે કેટલાક લક્ષણ જે હોય એ અન્ય લક્ષણથી વધારે પરિવર્તન પણ અહીંયા લાવી શકે છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતી જે શરીર રચના છે એમાં આવા પરિવર્તનો દ્વારા ચોક્કસ નવી શરીર રચના ઉદ્વિકાસ થાય. એટલે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા, પહેલા અસ્તિત્વ ધરાવતું જે શરીર રચના હતી એ શરીર રચના અને અત્યારની જે શરીર રચના છે એ બંનેમાં એક ચોક્કસ શું થાય છે, તો કે એક ભાત ઉત્પન્ન થાય, એક અલગ જ દેખાતા આવશે, અને એ ચોક્કસ નવી શરીર રચના ઉદ્વિકાસ થયેલી હોય છે. સજીવ શરીર રચના જે છે એના અગાઉના લક્ષણોને મૂળભૂત લક્ષણોના સ્વરૂપમાં શું કરવામાં આવે, તો કે માનવામાં આવે છે. એના અગાઉના જે લક્ષણ છે એ અગાઉના લક્ષણોને અહીંયા મૂળભૂત લક્ષણ માનવામાં આવે છે, અત્યારના લક્ષણો નહીં. અત્યારના લક્ષણોને અહીંયા મૂળભૂત લક્ષણ નથી માનવામાં આવતા. મતલબ આપણા શરીરમાં આવેલા જે લક્ષણ છે એ અત્યારના નથી ગણવાના. ક્યારના ગણવાના, તો કે જૂના જે આપણા હતા એ લક્ષણો, બરાબર. પહેલાના સમયમાં જે લક્ષણો હતા, બરાબર, એ લક્ષણોને જો આધારે જોઈએ તો કેટલાક એવા સજીવો પણ મળી આવશે કે જે આપણી સાથે ઘણા નજીક હશે, ઘણા નજીકના સંબંધી હશે, બરાબર. તો આવી રીતે અહીંયા લક્ષણો છે એ લક્ષણો પૂર્વ અસ્તિત્વ ધરાવતા હોય, એમાં વધારે મૂળભૂત હોય, અને આ પ્રમાણે કેટલાક સજીવ સમૂહોની શરીર રચના છે એમાં પ્રાચીન સમયથી અત્યાર સુધી કોઈ ખાસ ફેરફાર થયા નથી. તેમને પ્રાચીન અથવા તો આદિ સજીવો કહેવાય. એટલે કે ઘણા બધા સજીવો આજે પણ એવા અસ્તિત્વમાં છે કે જેમાં પ્રાચીન સમયથી લઈ અને અત્યાર સુધી બહુ વધારે ફેરફાર થયો હોય એવું છે જ નહીં. એવા ને એવા જ છે, એઝ ઇટ ઇઝ છે. પ્રાચીન સમયમાં જેવા દેખાતા હતા એવા જ અત્યારે દેખાય છે. તો આવા જે પ્રાણીઓ હોય એને આદિ સજીવો કહેવાય અથવા તો પ્રાચીન સજીવો કહેવાય, બરાબર. આદિ માનવ જેમ આપણે કહીએ છીએ તેમ આદિ સજીવો એ જે જૂના સજીવો છે, બરાબર, જે કહેવાય છે જૂના સજીવો, જે વર્ષો પહેલા અસ્તિત્વમાં હતા, આજે નથી પણ વર્ષો પહેલા અસ્તિત્વમાં હતા. અને એ સજીવો જે છે એ આપણે શું કરે છે, તો કે એ સજીવો પરથી જ આપણે આ વર્ગીકરણ કરવાનું શું થાય છે, તો કે ખૂબ જ સરળ પડે છે. ખૂબ જ સરળતાથી આ વર્ગીકરણ આપણે કરી શકીએ છીએ. અને તેમની જે શરીર રચના છે પ્રમાણમાં કેવી હોય, તો કે સરળ. કારણ કે પહેલા તો બધા જ સજીવો કેવા હતા, સરળ. ધીમે ધીમે જટિલ બનતા ગયા. આજે આપણી જટિલ રચના છે તો એની પાછળનું કારણ છે કે આપણામાં શું થતું ગયું, તો કે ઉદ્વિકાસ થતો ગયો. ઉદ્વિકાસ થતા થતા આપણા શરીરની રચના જે છે એમાં ધીમે ધીમે ફેરફાર થતા થતા એટલો બધો ફેરફાર થઈ ગયો કે જેના લીધે એક નવું જ સજીવ શરીર બની ગયું, અથવા તો જે શરીર છે એ શરીરની રચનામાં ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે. તો આવી કંઈક વસ્તુ જે છે તે આપણા શરીર સાથે પણ બનેલી છે અને અન્ય પ્રાણીઓ સાથે પણ. હવે કેટલાક સજીવ સમૂહો છે એની શરીર રચનામાં પર્યાપ્ત ફેરફારો જોવા મળે છે. કેટલાક સજીવ સમૂહો એવા પણ હોય
કે જેની જે શરીર રચના છે એ શરીર રચનામાં પર્યાપ્ત ફેરફારો જોવા મળે, મતલબ પૂરતી માત્રામાં ફેરફારો જોવા મળે, એક ચોક્કસ માત્રામાં એમાં તમને ફેરફારો જોવા મળશે, પર્યાપ્ત માત્રામાં, બરાબર, એટલે જેટલા જરૂર છે એટલી માત્રામાં ફેરફાર તમને જોવા મળશે. અને ઉદ્વિકાસને કારણે તેમાં જટિલતાઓ પ્રવેશતા જટિલ શરીર રચના ધરાવતા નવા સજીવો વિકાસ પામે છે. ઉદ્વિકાસને કારણે તેમાં જટિલતાઓ જે છે એ જટિલતાઓ પ્રવેશે, એટલે જટિલતાઓ પ્રવેશતા જટિલ શરીર રચના ધરાવતા નવા સજીવો છે એમાં શું થાય છે તો કે વિકાસ પામે છે, નવા સજીવો વિકાસ પામશે, બરાબર. એટલે જટિલતા જે છે ઉદ્વિકાસને લીધે સજીવ છે એમાં શું થશે, જટિલતા આવતી જશે, અને જેમ જેમ જટિલતા આવતી જશે એટલે ઉદ્વિકાસને કારણે સજીવોના શું થતા જશે તો કે ડિવાઈડ થતા જશે, એટલે ભાગ પડતા જશે, અને એટલે નવા સજીવો છે એ વિકાસ પામે. એટલે ઉદ્વિકાસથી જ નવા સજીવો ઉત્પન્ન થયેલા છે. એકદમ સિમ્પલ સાદી ભાષામાં સમજીએ તો પૃથ્વી પર જ્યારે સજીવની ઉત્પત્તિ થઈ ત્યારે એક જ કોષનો બનેલો માત્ર એક જ સજીવ હતો, અને એને સજીવ પણ ના કહી શકો, ખાલી એક જ કોષ ઉત્પન્ન થયેલો, અને એમાંથી પછી જે ઉદ્વિકાસ થતા થતા કોષ વિભાજન થતા થતા ઘણા બધા કોષો બનતા બનતા અલગ અલગ પ્રકારના જે જુદા જુદા સજીવો છે તે બનતા ગયા, અને એમાં પણ પછી એકદમ સરળ હતા એમાંથી વધુ કોષ વિભાજન થઈને થોડા થોડા જટિલ થતા ગયા, થોડા વધુ જટિલ થતા ગયા, એનાથી વધુ જટિલ થતા ગયા, અને એમ ધીમે 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 શું થયું છે તો કે આ સજીવો છે એનો વિકાસ થયેલો છે. સજીવના ઉદ્વિકાસની સમજ સૌ પ્રથમ ચાર્લ્સ ડાર્વિને 1850માં તેમના પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શનમાં રજૂ કરી છે. આ વાત આપણે આગળ શીખી ગયા છીએ, અને તેમાં તેની સમજૂતી પ્રમાણે અત્યારે જોવા મળતા સજીવો તેના અસ્તિત્વ માટે આવશ્યક એવા નિરંતર ફેરફારોની પ્રક્રિયાનું પરિણામ છે. એટલે કે અત્યારે તમને જે પણ સજીવો જોવા મળે છે એ સજીવો પહેલેથી આવા નથી, પણ તેઓ તેની આવશ્યકતા મુજબ એની જરૂરિયાત મુજબ ચેન્જ થતા ગયા છે, અને એ જે ચેન્જ થતા થતા આજે કંઈક તમને આવો એક નવો સજીવ છે તે દેખાય છે. એટલે કે આજનો નવો સજીવ શું થયેલો છે તો કે ઉત્પન્ન થયેલો છે. તો આ રીતે શું થયેલું છે તો કે વર્ગીકરણ જે છે એ ઉદ્વિકાસ છે એ ઉદ્વિકાસની સાથે અહીંયા શું થયેલું છે તો કે સંબંધિત છે, બરાબર. સમયની સાથે સાથે સરળ સ્વરૂપના સજીવો છે એમાં થતા જે ફેરફારો છે જે દ્વારા જટિલ સ્વરૂપના સજીવોનું જે નિર્માણ છે, નિર્માણ થવાની ક્રિયાને ઉદ્વિકાસ કહેવામાં આવે છે. અહીંયા સમયની સાથે સાથે જે જટિલ સ્વરૂપો હોય એ જટિલ સ્વરૂપના સજીવો છે એનું નિર્માણ થવાની ક્રિયા જે થાય છે એના લીધે શું થાય છે તો કે ઉદ્વિકાસ થાય છે. જટિલ સ્વરૂપના સંયોજનો છે એનું શું થાય છે તો કે જટિલ સ્વરૂપના સજીવો છે એનું શું થાય છે અહીંયા નિર્માણ થાય છે, અને આ રીતે અહીંયા સજીવો છે તે શું થાય છે તો કે દિવસે ને દિવસે વધુ ને વધુ જટિલ બનતા જાય છે, અને એ જટિલ બનતા સજીવો છે એ અહીંયા એના મૂળભૂત જે ગુણધર્મો હતા એ ગુણધર્મોથી અહીંયા શું થતા જાય છે તો કે ઉપર વધતા જાય છે, એટલે કે જટિલ થતા જાય છે. તો આવી કંઈક રચનાઓ બને, અને વર્ગીકરણ દ્વારા સમાનતા તેમને ભિન્નતાને આધારે રચાતો સજીવ સમૂહ ક્રમશઃ ઉદ્વિકાસની સમજૂતી આપે છે. એટલે વર્ગીકરણ દ્વારા જે સમાનતા છે એ સમાનતા અને ભિન્નતાને આધારે, સમાનતાને આધારે કે પછી ભિન્નતાને આધારે જે રચાતો સજીવ સમૂહ છે એ ક્રમશઃ કોની પ્રક્રિયા છે તો કે ઉદ્વિકાસની જે સમજૂતી છે એ સમજૂતી આપે છે. ઓકે, તો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીની વાત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આશા કરું છું કે અત્યાર સુધી જે કંઈ પણ વાત આપણે ભણ્યા છીએ, આજના લેક્ચરમાં જે કંઈ પણ વાત શીખ્યા છીએ એ દરેકે દરેક વાત તમારા મન, મગજ, દિલ, દિમાગ તેમજ જીગરની અંદર ઉતરી ગઈ હશે, અને તમને આ ટોપિકને રિલેટેડ કોઈ પણ ક્વેરી હવે નહીં રહી હોય તો મળીશું પાછા ફરીથી આવા જ એક લેક્ચરની અંદર એક નવા ટોપિક સાથે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.